રાજકોટમાં વકીલ અને અરજદાર વચ્ચે બબાલ થઈ। રાજકોટ કોર્ટની બહાર થયેલી બબાલનો એક વિડીયો વાયરલ થયો છે। વકીલોએ અરજદારને ધક્કો મારી અને બબાલ કરી। બબાલ થવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો રાજકોટના કોર્ટ બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વકીલ અને અરજદાર વચ્ચે બબાલ થઈ હતી। રાજકોટ કોર્ટની બહાર જ બંને વચ્ચે બબાલ થઈ હતી, જેનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે। વકીલોએ અરજદારને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ બબાલ કરી હતી। જો કે કયા કારણોસર બંને વચ્ચે બબાલ થઈ તેનું કારણ હજી સુધી નથી સામે આવ્યું। અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે। શનિ, રાજકોટમાં વકીલ અને અરજદાર વચ્ચે બબાલ થઈ હોવાનું આ વિડીયો શું કારણ? વૈભવી, જે ન્યાયનું મંદિર કહેવામાં આવે છે એવા ન્યાયના મંદિર રાજકોટમાં જ બબાલ છે તેના દ્રશ્યો સામે આવે છે। રાજકોટના જાહેર રાજમાર્ગો ઉપર આપણે અનેક જગ્યાએ બબાલના દ્રશ્યો જોયા છે, પરંતુ અહીંયા જયારે એક અરજદાર અને વકીલ વચ્ચે માથાકૂટ થાય છે ને તેના કેવા દ્રશ્યો હોય છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। અરજદાર અને વકીલ વચ્ચે માથાકૂટ થતા તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે, ટોળા ભેગા થઈ જાય છે। આ ન્યાયના મંદિરના દ્રશ્યો છે। રાજકોટ ન્યાય મંદિર ખાતે એટલે કે રાજકોટના કોર્ટ ખાતે આ માથાકૂટના દ્રશ્યો હોવાનું અત્યારે વિડીયો વાયરલ થયા છે ને સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે વાયરલ થતા જ આ સમગ્ર બાબતને લઈને વકીલોને અરજદાર વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો આ સમગ્ર બાબતને લઈને પોલીસમાં કોઈ જે અરજી છે તે કરવામાં નથી આવી, પરંતુ આ જે બબાલના વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। જી વૈભવી। બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે।